જય દ્વારકાધીશ। આજે આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કલોરાણા ગામે આવ્યા છીએ અને કલોરાણા ગામના ખેડૂતની વાડીએ જેની આજે અટાણે શૂટિંગ કર્યા છીએ ને એમાં ગ્રીન ઇન્ડિયા ખાતર એની આપ્યું નહોતું, પણ એની જે બાજુનો હમણાં આપણે બીજો વિડીયો બનાવ્યો એનું જે શૂટિંગ કર્યું ને એ ઘેરાની ગુણવત્તા, એ ઘેરાનું રૂપ અને ઘેરાનો કલર જોઈ અને પાછળથી એની ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કર્યો છે। તમારું આખું નામ બોલો। ભોળાભાઈ ધનજીભાઈ ચાપડિયા, કલોરાણા। તમારો મોબાઈલ નંબર બોલો। 98 ઓકે, હવે તમે હમણાં એવું કહેતા હતા કે મેં આમાં તો ડીએપી વાવ્યું હતું, તમે પાછળથી ગ્રીન ઇન્ડિયા વાપર્યું। પાછળથી ગ્રીન ઇન્ડિયા શું કરવા વાપર્યું? તો પછી ડીએપી યુરિયા ઠપકારા રાખ્યો તો શું વાંધો હતો? અમને કલરમાં નતો સારું લાગતો। હે, કલર નતો એનો જીરાનો। હા, કલર સારો નતો લાગતો, એટલે ઓલા જીરાના ના જીરાને ફેર લાગતો। હા, ફેર લાગતો। બરાબર, કાંઈ વાંધો નહીં। તો ટૂંકમાં પછી ગ્રીન ઇન્ડિયા નાખ્યું તો કલર આવી ગયો? હા, કલર આવી ગયો એકદમ। તો તમને આમાં શું ફેર લાગ્યો? ગ્રીન ઇન્ડિયા નાખ્યું પછી શું ફેર લાગ્યો? પછી એમ થયું કે આ ગ્રીન ઇન્ડિયા જ વપરાય, ઓલું ન વપરાય, ડીએપી ન વપરાય। સરસ। ખેડૂત મિત્રો, મારા જસદણના ડીલર છે ભાવેશ એગ્રો, ભૂપતભાઈ ગઢવી। ભૂપતભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો। 9946 70 આ ગ્રીન ઇન્ડિયા ખાતર જસદણની આસપાસના વિસ્તારોના કોઈ પણ ખેડૂતને જોતું હોય ને તો આપ ભૂપતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। બીજું પ્રભાતભાઈ, હવે ઈ ઘેરાના ને આ ઘેરાના કમ્પેરિઝન કરાવી દો તમે। હવે કાકા હવે તમે આમાં ઉપરથી ડોઝ આપ્યો અને આ જીરામાં નથી આપેલો, બેમાં તમને હું ડિપ્રેશન જોવા? ડિફરન્સમાં એ નીચું રહી ગયું છે ને આ કાઠળું થઈ ગયું છે, ટૂંકમાં ઊંચું થઈ ગયું, ઓલું નીચું રહી ગયું છે, બરાબર? અને દવાના સ્પ્રેમાં કેટલો તમને ફરક લાગે? આ જે ખાતર તમે નાખ્યું એને કેટલા દિવસથી અંદાજે આમાં? એના 15 થી 17 દિવસ જેવું 17 દી થયા, તો તે પછી તમારામાં કેટલા દવાના રાઉન્ડ મારવા પડ્યા? તે પછી 2 રાઉન્ડ માર્યા, ખાલી 2 રાઉન્ડ માર્યા છે? તે પછી 17 દીમાં 2 રાઉન્ડ ખાલી માર્યા હતા, 8 દિવસે મારેલા હતા। હવે તમે જે આ ખાતર આપણે ઉપરથી નાખ્યું તો તે પેલા જીરુની પીળાશ ને કલરમાં વિકાસમાં ને કેવું લાગતું હતું? એ ઘણું ઓલું લાગતું હતું, હા ઓલું લાગતું હતું। પછી આ કાકાએ નાખ્યું એનું જોઈને તમે આમાં નાખ્યું? પછી નાખ્યું મેં। નમસ્તે ખેડૂત મિત્રો। નમસ્તે ખેડૂત મિત્રો, આપણે આ જીરામાં કાકાએ જે આપણો આગલો વિડીયો ઉતારેલો છે એનું જે જોઈન અને આ જીરામાં ખાતર એને આપેલું છે, તમે જોઈ શકો છો કુટમાં બધી રીતે, અને આમાં નાખેલું જ નથી। આ બે કટકામાં એમાં નાખેલું તો આમાં તો નાખેલું જ નથી। અને આ જીરું ને આગલો વિડીયો ઉતાર્યો એ તને જીરા એક જ સાથે વવાણા છે, આમાં નથી નાખેલું એને, અને આમાં નાખેલું છે। તમે જોઈ શકો છો બેમાં ડિફરન્સ કેટલો જોવા મળે છે। એટલે એવી અમારી અપીલ છે કે બધા ખેડૂત મિત્રો ખાલી આપણું આ ગ્રીન ઇન્ડિયા એક થેલીનો ટ્રાય કરે અને જોરદાર રિઝલ્ટ છે, આમ કોઈ વાંધો નથી। અને બહુ સારું એવું ફ્લાવરિંગમાં પણ સારું કામ કરે, ફૂટમાં પણ સારું કામ કરે। ધન્યવાદ।